નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો 100 દિવસ બાદ વરસાદનો રાઉન્ડ, શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય। શું જૂના આધાર કાર્ડ રદ થશે? જીઓ હવે અનલિમિટેડ 5G નહીં આપે। SBIમાં ખાતું ખોલવા પર 3 લાખ રૂપિયાની લોન। 23 જુલાઈએ 7મી વાર બજેટ રજૂ। 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય। 2024માં 15,000 રૂપિયાની સહાય। આયુષ્યમાન યોજના હેઠળ મોટા સમાચાર, ખેડૂતોને લાગી મોટી લોટરી। મફત અનાજ વિતરણમાં ફેરફાર, ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય। ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો દેવું માફ। ખેતી કરવા મળશે 100 લાખ રૂપિયાની સહાય। ટ્રેક્ટર ખરીદવા 45,000 રૂપિયાની સહાય। પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા થયું સસ્તું। શું બજેટમાં દેવું માફ થશે? 100 દિવસ બાદ વરસાદનો રાઉન્ડ શરૂ, રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં 17 જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહિવત જણાઈ રહી છે। 11 જુલાઈએ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જોકે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટોછવાયો રહી શકે છે। 16 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને જાહેરાત કરવામાં આવી છે। 7,500 શિક્ષકોની ભરતીને નિર્ણય લેવામાં આવ્યો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ભરતી થશે, જોકે ટાટ 1 અને ટાટ 2ના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત થશે। 3 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોની પણ થશે ભરતી, રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। શું જૂના આધાર કાર્ડ રદ થશે? સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તો 14 જૂન પછી રદ થઈ જશે। આના પર આધાર બનાવવાની સંસ્થા UIDAIએ કહ્યું કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે। આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય। આવામાં ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર પર જઈ આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે। જીઓ હવે અનલિમિટેડ 5G નહીં આપે। ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકમ્યુનિકેશન જીઓએ તેના યુઝરનો વધુ એક મોટો ઝટકો આપ્યો છે। પહેલાંની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા નહીં મળે। હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે 2GB અથવા તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરશો। એટલે કે હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માટે દરરોજ 2GB ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે। ત્યારે નીચેના પ્લાનમાં તમને 4G ડેટા મળશે। SBIમાં ખાતું ખોલવા પર 3 લાખ રૂપિયાની લોન, ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ છે, જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પાસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। આ યોજના હેઠળ દ્વારા ખેડૂતો મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ આપે છે। આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે। તેમજ આ યોજનાનો લાભ 18થી 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે। આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે। 23 જુલાઈએ 7મી વાર બજેટ રજૂ, મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કર્યું। આમ કરનાર તે દેશના પ્રથમ નાણાકીય મંત્રી બનશે। અગાઉ મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા, પણ આ બજેટ સત્ર 22 જુલાઈએ 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે। 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય। રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાત પર પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું। નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવાશે। 2024માં 15,000 રૂપિયાની સહાય। PM વિશ્વકર્મા યોજના, PM વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે સૌથી પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે। યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે।
આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા આધાર પરંપરાગત કૌશલ્ય વેપારનો કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેમાં સુથાર, હોડી બનાવનારો, લુહાર, તારાક બનાવનાર, સુવનકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાર બનાવનારી, રમકડા બનાવનારોની સમાવેશ થાય છે. આયુષ્યમાન યોજના હેઠળ મોટા સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર સામે આપ્યા છે. ગુરુવારે તેમણે કહ્યું કે આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ. એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે. 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવશે. આ નિર્ણયથી તમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવી શકો છો. ખેડૂતોને લોટરી લાગી. મુખ્યમંત્રી બલિરાજા કન્સ્ટ્રક્શન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપશે. ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે. સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે. આ સિવાય જંગલી જાનવરોને હુમલાથી મૃત્યુના કિસ્સામાં પંડિત બચાવવા 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. 2022 કુદરતી આફતોના કારણે નુકસાન માટે 15,245 કરોડ 70 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે. મફત અનાજ વિતરણમાં ફેરફાર. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓએ અયોગ્ય છે જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિક વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાને છાપ લેશે અને જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલુ રહી છે. ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકીને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી અપાતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અથવા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મળે તે માટે મહત્તમ 3,20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોનો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ. ખેડૂતોની લોન માફીની સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી રહી છે. તેલંગાણાના સીએમ રેલવે રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 ને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. ખેતી કરવા મળશે 100 લાખ રૂપિયાની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને ખેતવાડી અને ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતે વગેરે અપનાવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે. જેને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર અને બાગાયતી યોજના 2024 લાગુ કરવામાં આવેલ છે. આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ 100 લાખ રૂપિયા પ્રતિ હેક્ટરના ખર્ચ સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા મહત્તમ 3 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ટ્રેક્ટર ખરીદો 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી.
હેઠળ આ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં 40% અથવા તો 45,000 જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા થયું સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને લઈને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડો થઈ શકે છે. એટલે કે દિલ્હીના હિસાબે ત્યાંની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થશે. ગઈકાલે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી, જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને લઈને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે. શું બજેટમાં દેવું માફ થશે? ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે.